ચાલુ ધોરણ 10ના બધા જ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, નવીનભાઈના નમસ્કાર, ગુડ મોર્નિંગ. તમે સૌ જાણો છો કે છેલ્લા 3 તાસ આપણે અંગ્રેજીનું જે નવું પેપર, નવું પરિરૂપ આવ્યું એ સમજાવવામાં 3 તાસ લીધા. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. એમાં મેં તમને અંગ્રેજીનું આખું પેપર કઈ રીતે પૂછાય, એના જવાબ કઈ રીતે આપી શકાય, અંગ્રેજીમાં કઈ રીતે વધારે માર્ક સ્કોર કરી શકાય એની સૂચનાઓ તમને આપી, મેં તમને સમજાવ્યું. આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. અને મેં તમને સૂચનાઓ પણ આપી હતી કે સાહેબે જે પ્રશ્નપત્રના નમૂનાઓ મૂકેલા છે બોર્ડ મુજબ, એની પ્રિન્ટ કઢાવી અને બેસવું. તમારા હાથમાં પેપર હોય કોઈ પણ વિષયનું, તો જ તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે. બરોબર? એમ આજે સામાજિકનું પેપર લઈને એની પ્રિન્ટ લઈને બેસજો મારી સામે. જેની પાસે પ્રિન્ટ હોય એને સમજવાની વધારે મજા આવશે. માની લો કે તમારી પાસે અત્યારે તમે પ્રિન્ટ કઢાવેલી નથી અને તમે વર્ગમાં જોડાયા છો, તો પ્રિન્ટ કઢાવી લેજો. આ તાસ પૂરો થાય પછી પ્રિન્ટ કઢાવીને ફરી વખત વિડીયો જોજો અને એની સાથે મેચ કરતા જવાનું, તો તમને સમજાશે વધારે વ્યવસ્થિત. આજે સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે, જે પરિરૂપ છે, એની આપણે સમીક્ષા કરવી છે, થોડીક એની ચર્ચા કરવી છે. તો અંગ્રેજીમાં અને સામાજિકમાં પેલો પાયાનો તફાવત શું છે? તો અંગ્રેજીમાં 5 વિભાગ છે. સેક્શન 1 થી A થી લઈને E સુધીના સેક્શન છે 5. સામાજિક વિજ્ઞાનમાં 4 સેક્શન છે. ABCD 4 વિભાગ છે. એ 4 વિભાગમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ આપણે સમજવું છે. અને આમ તો સામાજિક વિજ્ઞાન તો એવો વિષય છે કે તમે તમારી જાતે પેપરમાં જોઈ અને તમારી જાતે નક્કી કરી શકો અને તૈયાર કરી શકો. એમાં મારે વચ્ચે આવીને સમજાવવાની કઈ જરૂર ન હોય. પણ છતાં મને એમ થયું કે કંઈક અગત્યની સૂચનાઓ, કે મારે તમને કંઈક તૈયારી કરવા માટે, જે અગાઉના વર્ષોમાં કર્યું હોય અને છોકરાઓને સફળતા મળી હોય, એવા કંઈક વ્યવહારો કે વ્યવસ્થિત સૂચનો હોય એ મારે ખાસ કરવાના હોય. એટલા માટે હું તમને સામાજિક વિજ્ઞાનનું પરિરૂપ પણ સમજાવી રહ્યો છું. સમજવાનો પ્રયત્ન કરજો. પહેલી વાત તમને કહી દઉં કે સરકારે કોરોનાની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણો જે અભ્યાસક્રમ છે બધા વિષયોનો, એ અભ્યાસક્રમને ટૂંકાવ્યો છે. ઓલમોસ્ટ 30%, 30% જેટલો અભ્યાસક્રમ ઓછો કરી નાખવામાં આવ્યો છે. જેમ અંગ્રેજીમાં મેં તમને કીધું કે યુનિટ માત્ર 6 જ રાખવામાં આવ્યા છે અને કાવ્યો 2 રાખવામાં આવ્યા છે અંગ્રેજીમાં. બાકીના કાવ્યો અને બાકીના યુનિટ એ કાઢી નાખવામાં આવ્યા છે. કારણ કે તમે શાળાએ આવીને ફિઝિકલી ભણી શક્યા નથી અને આવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે સરકારે આવો નિર્ણય લીધો છે. તો સામાજિક વિજ્ઞાનમાં પણ મેં તમને જે તે સમયે જ્યારે જાહેરાત થઈ 30% અભ્યાસક્રમ કાપી નાખવાની, ત્યારે મેં તમને કયા વિષયમાં કેટલું રહેશે અને કેટલું જશે એની આખી પ્રિન્ટ મોકલી હતી મેં તમને ફોટો પાડીને. છતાં અત્યારે ચર્ચા કરી લઈએ કે 7 તરી 21, સામાજિકમાં 21 કુલ 21 પ્રકરણ છે. પહેલામાં 7, બીજા વિભાગમાં 7 ને ત્રીજામાં 7. હવે એમાંથી 30% અભ્યાસક્રમ જ્યારે કાપી નાખવાની વાત આવી, ત્યારે કયા કયા ચેપ્ટર કપાણા એ કદાચ તમારી પાસે હવે અવેલેબલ ન હોય, તો પહેલા એની ચર્ચા કરો. તો 1 થી 7 છે જે વારસાના પાઠ છે, એમાંથી પ્રકરણ 3 અને પ્રકરણ 7
એ બાદ કરી નાખ્યા છે, એમાંથી પૂછાવાનું નથી. અત્યારે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની વાત હોય ત્યારે પ્રકરણ 3 અને પ્રકરણ 7 ને આપણે હાથ અડાડવાનો નથી. શીખવાના હેતુથી પછી વાંચવું હોય તો વાંચી શકાય, આપણે ક્લાસમાં ભણવું હોય તો ભણી પણ શકાય, પણ અત્યારે પરીક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી પ્રકરણ 3 અને 7 આપણે કરવાના નથી. પછી 8મા ધોરણથી કુદરતી સંસાધનોથી શરૂ કરીએ આપણે તો એ વિભાગમાં પણ 7 પાઠ છે. એમાં પ્રકરણ 12 અને પ્રકરણ 14 એ બે પ્રકરણ કાઢી નાખ્યા છે. પહેલામાંથી 3 અને 7, બીજા વિભાગમાંથી 12 અને 14, અને ત્રીજા વિભાગમાં 15 થી આર્થિક વિકાસથી શરૂ થાય એમાં 15મો પાઠ જ કાઢી નાખ્યો છે. આર્થિક વિકાસ 15, 16 અને છેલ્લો 21મો પાઠ. એ 3 પાઠ અભ્યાસક્રમમાં અત્યારે પરીક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી આ વખત નહીં હો. તેમાં આટલા ચેપ્ટર આપણે નથી ભણવાના. એટલે 3, 7, 12, 14, 15, 16 અને 21 આટલા ચેપ્ટર તો છે નહીં. વાયા વધ્યા કેટલા? કુલ ચેપ્ટર હવે આ 7 બાદ કરો એટલે 14 પ્રકરણ વધ્યા. એ 14 પ્રકરણમાંથી તમારે તૈયારી કરવાની છે બાળકો. આટલી વાત થઈ ગઈ ફાઇનલ. હવે એની અંદર પણ તમે તમારા હાથમાં જો નકલ હોય તો જુઓ તો એમાં પ્રકરણનું નામ, જનરલ વિકલ્પ વિના ગુણ અને જનરલ વિકલ્પ સાથે ગુણ એવો એક ઉપર ચાર્ટ આપેલો છે. એના વિશે હું તમને કહી દઉં તો આપણે ખાસ આટલી નોંધ કરી રાખજો. સૌથી વધારે મહત્વ આપણે કયા વિભાગને આપવાનું છે તે 10મો પાઠ કૃષિ. ખાસ નોંધ કરજો. 10મો પાઠ છે ભારત કૃષિ, અને ત્યાર પછીનો ભાગ છે 18મો પાઠ, 18મું પ્રકરણ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આ બેની અંદર તમને વધારાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આની ઓરમાં એમ નહીં, 2 વિકલ્પ તમે લખી શકો, એના માર્ક જ વધારી દેવામાં આવ્યા છે. આ 2 પાઠ 10મું પ્રકરણ અને 18મું પ્રકરણ એ 2 માંથી 11 માર્કનું પૂછાવાનું છે. વિભાગ ડી છે ને, વિભાગ ડી માં જે 4 માર્કના ગુણ છે, લાંબા પ્રશ્નો લખવાના છે, એમાં પ્રકરણ 10 માંથી અને પ્રકરણ 18 માંથી એક પ્રશ્ન પૂછાતો ત્યાં 2 પ્રશ્નો એક પ્રકરણમાંથી આવશે. એટલે 2 પાઠ ઉપર વધારે વ્યવસ્થિત ફોકસ કરીએ આપણે તો 11 ને 22 માર્કનું એ 2 જ પ્રકરણમાંથી પૂછાય. એ સિવાય અગાઉના પેપરમાં પૂછાતું હતું એના કરતા બીજા પાઠમાં થોડો ગુણભાર વધ્યો હોય એવા બીજા પ્રકરણ ઉપર એના પછી વધારે ધ્યાન આપવાનું. સૌથી પહેલું ધ્યાન પ્રકરણ 10 અને પ્રકરણ 18ના પ્રશ્નો બધા ખાસ તૈયાર કરી જવાના, બધા લાંબા પ્રશ્નો ખાસ. ત્યાર પછી પ્રકરણ 5 અને પ્રકરણ 6, પ્રકરણ 17 અને પ્રકરણ 19 આ 4 9 માર્ક પૂછાવાનું છે. એટલે આટલા પાઠ ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું, વધારે તૈયારી કરવાની છે. બરોબર? આ થઈ ગુણભારની વાત. હવે આપણે શું કરવાનું છે તો કે પ્રશ્નપત્રને સમજવાની કોશિશ કરીએ તો વિભાગ પહેલો કાઢો. વિભાગ એ બાળકો, વિભાગ એ ની અંદર જુઓ કેવા પ્રકારના પ્રશ્નો છે અને વિભાગ કેટલા ગુણનો છે. હું એટલા માટે તમને સમજાવવા માટે બેઠો છું, તમે જાતે પણ સમજી શકો એમ છો, છતાં પહેલો વિભાગ 24 માર્કનો છે અને 24 માર્ક સરળતાથી તમે મેળવી શકો. પણ ક્યારે મેળવી શકો બાળકો?
તમે આયોજન પૂર્વકની તૈયારી કરો તો હવે જે પરીક્ષામાં સમય બચ્યો છે, શાળાએ પણ હવે આપણે આવવાનું છે, તો આપણે રૂબરૂ પણ મળવાના છીએ, ત્યારે આપણે સાથે મળીને આ કામ કરશું. પણ હવે જ્યારે હું તમને સમજાવવા બેઠો છું ત્યારે સમજાવી દઉં કે વિભાગ એમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે છે અને એની તૈયારી કરવા માટે શું કરવું જોઈએ. મારો કહેવાનો મતલબ એમ છે કે તૈયારી જે બાળક આયોજનપૂર્વક કરે ને, કોઈ પણ કામ તમે આયોજનથી કરો ને તો વધારે સારી સફળતા મળે, ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. તો આની અંદર તમે જુઓ 24 પ્રશ્ન છે એ વિભાગમાં અને 24 ગુણ છે. હવે મારે તમને જે ટિપ્સ આપી છે પહેલા વિભાગને લાગે વળગે ત્યાં સુધી, મારે તમને જે સૂચન કરવું છે એ આ છે. અત્યારે જોડાયેલા ન હોય તો જ્યારે તમે ફ્રી થાવ અને જ્યારે તમે આ વિડીયો જુઓ ત્યારે મારી વાત ઉપર છે વિચારજો કે ભાઈ 24 માર્ક છે એ રોકડિયા માર્ક છે. એક જ વિભાગ જો વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તો 24 માંથી 20 માર્ક, 15 માર્ક તો એવરેજ વિદ્યાર્થી પણ લઈ આવે. હોશિયાર વિદ્યાર્થી વ્યવસ્થિત સિસ્ટમેટિકલી મહેનત કરે તો 24 માંથી 24 પણ લાવી શકે, 22 પણ લાવી શકે. એટલે વિદ્યાર્થીની કેટેગરી હોય. અમુક વિદ્યાર્થી એમ પૂછે કે સાહેબ પાસ થવા માટે શું કરવું? અમારે 33 માર્ક લાવવા છે, 33 માર્ક આવી જાય એટલે બસ 33 અથવા 35 અથવા 40. એવા વિદ્યાર્થીઓ માટે તો ખાસ એ વિભાગ મહત્વનો છે પાસ થવા માટે. અને મેં પહેલા વાત કરી એમ 10મું પ્રકરણ અને 18મું પ્રકરણ એ બે પ્રકરણમાંથી 22 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. 11 માર્કનું પૂછાવાનું છે એમાંથી. એટલે 22 માર્ક ડી વિભાગના અને 24 માર્ક આ. તોય તમે 44 માર્કનું થઈ ગયું. એમાંથી કદાચ 5 માર્ક કપાય તો 40 માર્ક તો સીધા આવી જાય. સિસ્ટમેટિકલી તૈયારી કરો તો આડેધડ ચોપડી લઈને બેસી જાય, આડેધડ વાંચ્યા કરો કે ઈચ્છા થાય પાઠ ખોલો, ઈચ્છા થાય પાઠ વાંચો, ઈચ્છા થાય પ્રશ્ન વાંચો. એમ નહીં. પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, પરીક્ષાનું પરિરૂપ આપણે સમજી રહ્યા છીએ અત્યારે. તો પરિરૂપ પ્રમાણે એ વિભાગમાં સૌથી પહેલા તમે જોઈ લો, તમારા હાથમાં પેપર હોય તો સૌથી પહેલા જોડકા છે અને 5 જોડકા છે. એક જોડકું સાચું કરો એટલે 1 ગુણ આવે. એવા 5 જોડકા છે. પછી ત્યાર પછી 6 થી 10 બીજા 5 માર્ક. એની અંદર વિધાનો સાચા છે કે ખોટા, તમારે સાચા કે ખોટા વિધાનો ઓળખી બતાવવાના છે કે આ વિધાન સાચું છે અથવા તો આ વિધાન ખોટું છે. એના 5 ગુણ. ત્યાર પછી 11 થી તે 14 બાકીના 5 પ્રશ્નો એના ટૂંકા જવાબ લખવાના છે, સંક્ષિપ્તમાં જવાબ લખવાના છે કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે શું? ગીત ગોવિંદની રચના કોણે કરી હતી? ભારતમાં જમીનના પ્રકારો કેટલા છે? વગેરે વગેરે. આવા સંક્ષિપ્ત પ્રશ્નો આવશે. એના પણ 5 ગુણ. 5 તારી 15. ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યાનો છે. 15 થી શરૂ કરી અને 19 સુધી, 15 થી 19 5 ખાલી જગ્યા છે. એના 5 ગુણ છે. અને ખાલી જગ્યા પૂરી થાય ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્નો છે 5. આ રીતે 24 પ્રશ્ન છે
અને 24 એના ગુણ છે. તો આ પ્રકારના 5 પ્રશ્નો આવવાના છે. પહેલા જોડકા, પછી સાચા ખોટા, પછી સંક્ષિપ્ત ટૂંકા જવાબો, પછી ખાલી જગ્યા અને પછી વૈકલ્પિક પ્રશ્નો. આ 24 માંથી વધુમાં વધુ માર્ક કવર કેમ કરી શકાય? તો મેં મારી આની પહેલા જે વિદ્યાર્થીઓ ભણી ગયા હતા એને પણ હું ક્લાસરૂમમાં, એ વખતે તો સ્કૂલ ચાલુ હતી, ક્લાસરૂમમાં રોજ હું આ કામ કરાવતો. છોકરાઓ કરતા, અમુક છોકરાઓ બહુ ધ્યાનથી આ કામ કરતા, મારી વાતને માનતા, અમુક છોકરાઓ ન કરતા. ઓનલાઈનમાં પણ એવું છે. જે છોકરાઓ ઘરે બેસીને સિન્સિયરલી કામ કરે છે એવા છોકરાઓ પણ છે, એવા સજાગ વાલીઓ પણ છે કે સાહેબ ઓનલાઈન મહેનત કરે છે તો આપણો છોકરો ઘરે બેસીને ભણે, એના માટે આપણે થોડું ધ્યાન આપીએ. અને જાતે સ્વયં ધ્યાન આપવાવાળા છોકરાઓ પણ છે. અને એ જેમ જેમ ઓનલાઈન પાઠ પૂરા થતા જાય એમ એનું સ્વાધ્યાય લખીને મને મોકલે છે. પછી મેં સૂચના આપી હતી, તમારે શું કરવાનું બાળકો, જેટલા યુનિટ અભ્યાસક્રમમાં છે 7 ને બાદ કરો એટલે 14 તો છે જ. તો 14 યુનિટમાંથી થોડીક મહેનત તો કરવી પડશે. સારા ગુણ લાવવા હોય તો શું કરવાનું? તમારે કરવાનું શું? એક યુનિટમાંથી રોજ 1 કલાક તમે સામાજિક વિજ્ઞાન ભણો તો 1 કલાક તમારે કરવાનું શું કે ભાઈ પહેલો પાઠ, પહેલા વિભાગનો પહેલો પાઠ, એની અંદરથી તમારી જાતે ટૂંકા પ્રશ્નો અલગ તારવો. એક પેરેગ્રાફમાંથી ટૂંકા પ્રશ્નો, 1 માર્કના પ્રશ્નો કહી શકાય એવા સંક્ષિપ્ત પ્રશ્નો. આખા પાઠમાંથી ભલે 200 પ્રશ્નો નીકળતા હોય, 150 પ્રશ્નો નીકળતા હોય, એટલા પ્રશ્નો તમે કાઢો. એનો જવાબ તો તમને મળી જ ગયો હોય, જવાબમાંથી જ તમારે પ્રશ્ન કાઢવાનો છે. તમે પ્રશ્ન બનાવો અને નીચે તમે બ્લુ પેનથી એનો પ્રશ્ન લખો, કાળી પેનથી 1 શબ્દમાં જવાબ લખો. ખાલી શબ્દમાં જવાબ લખો કે ભાઈ સંસ્કૃતિ એટલે શું? માનવ મનનું ખેડા. વારસો એટલે શું? તો વારસાની જે ટૂંકી વ્યાખ્યા હોય 1 કરતા વધારે, એ ટૂંકી વ્યાખ્યા 1, 2, 3 હોય એ નીચે તમારા વિકલ્પમાં બતાવી દેવાય. તો ટૂંકા પ્રશ્નો કાઢો અને એના ટૂંકા જવાબ. આખા પાઠના જેટલા ટૂંકા પ્રશ્નો નીકળે એટલા દરેક પ્રકરણમાં કાઢો. એક ચોપડો બનાવો. ચોપડાની અંદર યુનિટ પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 1 ના ટૂંકા પ્રશ્નો, પછી ટૂંકા પ્રશ્નો તમે કાઢો. તમે જ પ્રશ્ન કાઢો, તમે જ એના જવાબ લખો. એટલે જે જવાબ તમે ગોતીને તમારી જાતે લખશો ને, એટલે પ્રશ્નો અને જવાબ તમને સરળતાથી યાદ રહી જશે. અને કદાચ ભૂલી જશો તો પરીક્ષામાં તમે જે જવાબની ચર્ચા કરી હોય, તમારી જાતે જે જવાબ ગોતેલા હશે ને, એ તમને પરીક્ષામાં કુદરતી રીતે યાદ આવશે. અહીં તમારી મેમરીમાં સેટ થઈ જશે. ટૂંકા પ્રશ્નો દરેક પ્રકરણમાંથી કાઢો, કારણ કે આમાંથી આખા પ્રકરણમાંથી પ્રશ્નો આવવાના છે વિભાગ 1માં. એમાં એવું નથી પહેલામાંથી જ આવશે ને બીજામાંથી આટલા જ આવશે. આપણે જેટલા પ્રકરણ અભ્યાસક્રમમાં છે એ બધા પ્રકરણને આવરી લેવાના. રોજ 1 કે 2 પાઠ કરવાના, અને એના ટૂંકા પ્રશ્નો કાઢી લેવાના. 134, 135, 150, 160 જેટલા નીકળે એટલા. મહત્વના રાખતા હોય કે આ પ્રશ્ન પૂછાય એવો છે જ, એવા બધા ટૂંકા પ્રશ્નો કાઢી લો ચેપ્ટર વાઇઝ, અને એના જવાબ સાથે લખતા જાઓ. આવું જો તમે કરો બાળકો, પહેલા વિભાગ માટે કહું છું, પહેલા વિભાગ માટે જો તમે આવી રીતના કરશો તો આમાં જેટલા પ્રકારના પ્રશ્નો છે ને, તમને જોડકાઈ આવડશે. કઈ સાલમાં કયો બનાવ બન્યો, કયો બનાવ કયા સ્થળે બન્યો, કઈ કૃતિ કોણે લખી, કોના દ્વારા કઈ કૃતિ લખાય, જમીનનો પ્રકાર, એ જમીન ક્યાં આવેલી છે, એ જમીનમાં કયો પાક ઉગાડવામાં આવે છે, એ જમીન બીજા કયા નામે ઓળખાય છે. દાખલા તરીકે
એ તમામ પ્રકારના પ્રશ્નો તમે તૈયાર કરીને તમારી જાતે લખ્યા હોય તો તમને જોડકાઈ આવડશે, તો તમને ટૂંકા પ્રશ્નો આવડશે, તો તમને સાચા ખોટા આવડશે, તો તમને ખાલી જગ્યાએ આવડશે, અને તો તમને વૈકલ્પિક પ્રશ્નો આવડશે. વિભાગ એમાં જેટલા પ્રકારના પ્રશ્નો છે, 24 માર્ક છે બાળકો, એમાં જોડકા અને ટૂંકા પ્રશ્નો અને જે કાંઈ છે, ખાલી જગ્યા છે, વૈકલ્પિક પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો એવા છે કે મેં કીધું એમ તમે જો ટૂંકા પ્રશ્નો તમારી જાતે જાત કાઢશો એટલે આખું પ્રકરણ એમાં આવી જશે. તો તમને 2 માર્કના પ્રશ્નો આગળ પૂછાય છે એ આવડશે. તો આખો પ્રશ્ન તમારો વિભાગ એ સોલ્વ થઈ જશે. અપ ટુ ડેટ તૈયારી કરશો તો બરોબર. આમાં ઓપ્શન નથી, તમારે બધા પ્રશ્નો વિભાગમાં લખવાના છે. આ લખો ને આ છોડી દો ને એવું કઈ છે નહીં. એટલે તમને હું 10મા વાળાને ખાસમાં ખાસ વિનંતી કરું છું કે વિભાગ એ 24 માર્કનો યાદ રાખવું અને તૈયાર કરવું સરળ છે. એટલે મેં તમને જે સૂચન કર્યું એ સૂચનનો અમલ કરજો અને આજથી જ એની તૈયારી શરૂ કરી દેજો. પરીક્ષાની તારીખ જે આવે તે હવે નિશાળે આવવાનું છે એટલે હું તમને ત્યાં સામસામે આપણે મળશું ક્લાસરૂમમાં, ત્યારે પણ આ સૂચનાઓ બધી વિશેષ આપીશ. અત્યારે આ તાસમાં વિભાગ એ કેમ તૈયાર કરવો એની મેં તમને વાત કરી. એના ગુણ છે 24, બરોબર. પછી વિભાગ બી માં જઈએ. વિભાગ બી ની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. 18 ગુણનો વિભાગ છે. વિભાગ બી ના 18 માર્ક છે. 18 માર્ક છે ને, એની અંદર તમને પ્રશ્નો કેટલા પૂછવાના, લખવાના કેટલા હોય? 18. એક ગુણના, એક પ્રશ્નના 2 ગુણ હોય અને 18 ગુણ હોય એટલે 9 પ્રશ્ન લખવાના છે. અને તમને આપ્યા હોય 12 પ્રશ્નો, એમાંથી તમને કોઈ પણ યોગ્ય લાગે એવા 9 પ્રશ્ન તમારે 2 ગુણના લખવાના છે. અને 2 ગુણનો પ્રશ્ન હોય એટલે કમસે કમ 3 થી 4 લીટીમાં આપણો જવાબ, બહુ લાંબો નહીં, 3 થી 4 લીટીમાં આપણો જવાબ હોય એવું જરૂરી છે, એવું આવશ્યક છે. તો આ તમારો વિભાગ બી છે. એ મેં તમને કીધું એ પ્રકારે તૈયારી કરશો તો વિભાગ બી પણ સાથે સાથે તૈયાર થતો જશે. તો કેવા પ્રકારના પ્રશ્નો વિભાગ બી માં પૂછાય છે? ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ વિધાન સમજાવો. તો તમારે આ વિધાન ટૂંકમાં સમજાવી દેવાનું છે. એવા જેટલા પ્રશ્નો છે એટલા એમાં નમૂનાના વાંચું છું. ભારતીય પ્રાચીન સાહિત્યમાં વેદો કેટલા છે? અને પછી બીજો પ્રશ્ન એમાં ક્યાં ક્યાં? તો આમાં માત્ર તમારે લખવાનું હોય કે 4 વેદ છે અને પછી 4 વેદના નામ લખી નાખવાના કે 4 વેદ નીચે પ્રમાણે છે. એ 4 વેદના નામ લખી નાખો. સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ, એ 4 વેદના નામ લખી નાખો એટલે 2 ગુણ મળી જાય. આવા 2 માર્કના પ્રશ્નો જેટલા ચેપ્ટર છે અભ્યાસક્રમમાં એ બધાયમાં 2 માર્કના આવા પ્રશ્નો કેટલા છે તમારે કેમ તૈયારી કરવી તમે જ માર્ક, બાકી તમને બધી ખબર પડે એવું છે. તમે પહેલું પ્રકરણ કાઢ્યું, એની અંદર તમારે જોવાનું કે 2 ગુણના પ્રશ્નો એ 2 ગુણમાં પૂછી શકાય કે પૂછાય એવા પ્રશ્નો પહેલા ચેપ્ટરમાં કેટલા છે, બીજામાં કેટલા છે, ત્રીજામાં કેટલા છે. જેટલા પાઠ, જેટલા પ્રકરણ અભ્યાસક્રમમાં છે એમાં 2 ગુણના પૂછાતા પ્રશ્નોની સંખ્યા કેટલી છે એ પ્રશ્નોને વાંચી જાઓ, શાંતિથી તૈયાર કરી જાઓ. અમુક પ્રશ્નો તૈયાર કરો પણ વાંચો બધા. આમાં પણ તમે એવું કરી શકો કે ભાઈ અમુક ચેપ્ટર છે એના પ્રશ્નો નથી કરવા,
કુલ 14 ચેપ્ટર છે, એમાંથી 7 ચેપ્ટર કે 8 પ્રકરણ છે, એના 2 માર્કના ગુણ બધા તૈયાર કરી નાખવા છે. એમાંથી ગમે એ પ્રશ્ન પૂછાય ને મને આવડે છે, આવું કરજો એમ નથી કહેતો, પણ આવી રીતે પણ તૈયારી કરવા વાળા બાળકો છે. કે 12 પાઠ અભ્યાસક્રમમાં છે, એમાંથી મારે 8 પાઠ તૈયાર કરવા છે. બાકીના 4 પાઠના પ્રશ્નો તૈયાર નથી કરવા, પણ 8 પાઠના એવા તૈયાર કરવા છે કે મારે જે જવાબ લખવાના છે, કુલ પ્રશ્નો 8 લખવાના છે કે 9 લખવાના છે, એ 9 પ્રશ્નના જવાબ 12 માંથી 9 મને આવડતા હોય. કદાચ 12 માંથી 9 ન આવડતા હોય તો 12 માંથી 7 આવડતા હોય, 12 માંથી 7 પાક્કા આવડતા હોય. તમને આમ આત્મવિશ્વાસ હોય કે આ 7 તો મને 100% સાચા આવડે છે, તો એ તમારે 14 માર્ક આવી ગયા. અને 2 માર્ક બીજા 2 પ્રશ્નો રહ્યા 9 માંથી, એ તમને જેવા તેવા આવડતા હોય, તમે શ્યોર ન હોય કે આનો જવાબ આ જ છે, પણ નજીકનો જવાબ તમે લખી શકો એમ હોય, તો 2 જ પ્રશ્નોનો લોસ જાય. 7 પ્રશ્નો તો તમને આવડે છે, આખા વિભાગમાં કઈ ન આવડે એવું ન બને. આવી રીતે તૈયારી કરો બાળકો, તો પણ કરી શકાય. કે કુલ 14 પ્રકરણ છે, એ 14 પ્રકરણમાંથી 6 પ્રકરણ મારે બાદ કરી નાખવા છે. વાયવિધા 8 પ્રકરણ, એ 8 પ્રકરણના 2 ગુણ ધરાવતા પ્રશ્નો કેટલા છે? તો 2 ગુણ ધરાવતા જેટલા પ્રશ્નો તમે જે નક્કી કરો કે આ 8 ચેપ્ટર, આ 8 પ્રકરણના બધા 2 માર્કના પ્રશ્નો, એમાંથી પછી ન આવડે એવું ન બનવું જોઈએ. કે 8 તમે જે નક્કી કરો કે આ 8 પ્રકરણમાંથી 2 ગુણના પૂછાતા પ્રશ્નો એક પણ એવો ન હોવો જોઈએ મને ન આવડતો હોય. એવી પરફેક્ટ તૈયારી કરો તમે, તો આ પ્રશ્ન આપોઆપ તમને આવડી જાય, જાઓ ગેરંટી આપો. પણ જે પછી 8 ચેપ્ટર તૈયાર કર્યા છે, એમાં હચુટચું ન હોવો જોઈએ. આપણે મારું આવડે તો આવડે, એમાંય ન આવડે તો ન હાલે. તો તમે હજી આમાંથી સરકારે બાદ કર્યા એમાંથી 6 ચેપ્ટર તમારી જાતે બાદ કરી, હું તમને આયોજન પૂર્વક તૈયારી કરવાનું કહું છું. તમે 14 ના 2 માર્કના પ્રશ્નો તૈયાર કરી શકવા સક્ષમ હોય ને કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, તો કોઈ સવાલ નથી, તો એમ જ કરો. પણ દરેક બાળકની યાદ શક્તિ સરખી ન હોય. ઘણા બાળકો ટેન્શનમાં આવી જતા હોય કે બધા પાઠના 2 ગુણના પ્રશ્નો કેમ તૈયાર કરવા, આટલા બધા યાદ ન રહે. એવા બાળકો હોય એને ખાસ મારી આ સલાહ છે કે આયોજન પૂર્વક તૈયારી કરો. એટલે શું કે ભાઈ 14 પાઠ તો અભ્યાસક્રમમાં છે, 7 સરકારે કાઢી નાખ્યા છે, તો 14 છે એમાંથી કયા ચેપ્ટર તમને ગમે છે, વાંચવા ગમે છે, સમજવા ગમે છે, તમને કોન્ફિડન્સ કયા ચેપ્ટર ઉપર છે, આમાંથી હું સવાલ જવાબ પાકા કરીશ તો એ મને યાદ રહી જશે. એવા પ્રકરણ તમારી જાતે પસંદ કરો અને એમાં આવતા 2 ગુણના પ્રશ્નો બધા તૈયાર કરી જાઓ. 1 વાર વાંચો, 2 વાર વાંચો, 3 વાર વાંચો, 5 વાર વાંચો, લખો, પણ કોન્ફિડન્સ આવી જાય કે આ 8 ચેપ્ટર મેં કર્યા છે, એમાંથી 2 માર્કનો કોઈ પણ પ્રશ્ન આવે ને મને આવડે. કદાચ એકાદો ન આવડે ચાલો, પણ તમારે લખવાના 9 હોય ને તમને 6 આવડે તોય 12 માર્ક થયા. આ માર્ક મેળવવાની રીત છે. એ વિભાગ અને આ થયો બી વિભાગ. એ વિભાગ 24 માર્કનો છે અને બી વિભાગ 18 માર્કનો છે. એમાં તમારે 9 પ્રશ્નો 2 ગુણના લખવાના છે. આ આપણી થઈ એ અને બી ની વાત. વિભાગ એ અને વિભાગ બી. હવે 24 માર્ક તમારા પહેલા વિભાગના રહ્યા બાળકો. એ 24 માંથી તમે વ્યવસ્થિત, મેં તમને કીધું એમ ટૂંકા પ્રશ્નો કાઢીને બધા જવાબ આવડે એવી તૈયારી કરો તો 24 માંથી માની લો કે તમારે 18 માર્ક આવ્યા. હું થોડા કાપીને કહું છું. પ્રશ્ન 24 માર્કનો છે, એમાંથી 6 કપાઈ ગયા. ચાલો, અરે હું તો એમ કહું છું 15 આવ્યા. હાલો, 24 માંથી તમને અમુક જવાબ પાકા કર્યા હતા તોય તમને ભૂલાઈ ગયા. 15 ગુણ આવ્યા. પહેલા વિભાગમાં 24 માંથી 15 આવ્યા. બીજા વિભાગની અંદર 18 માંથી 12 આવ્યા.
10 આવ્યા, ચાલો 18 માંથી 10 આવ્યા તો 15 ને 10 25 ગુણ તો થઈ ગયા બે જ વિભાગમાં. હું તો ઘટાડીને કહું છું તોય. અને વિભાગ ડી છે એમાં મેં તમને પહેલા કીધું પ્રકરણ 10 અને પ્રકરણ 18 એમાંથી 11 માર્કનું પૂછાવાનું છે એવું આ પેપર બોલે છે પરિરૂપ. તો 22 માર્ક એ બે પાઠ તમે ચકાચક તૈયાર કરો, આખા લાંબા પ્રશ્નો મુદ્દાસર જે જવાબ લખવાના છે એવા બે પાઠના પ્રશ્નો તૈયાર કરો એટલે બે પાઠના 4 પ્રશ્નો નીકળી જાય. એટલે બે પાઠ તૈયાર કરો એટલે એના 22 માર્ક છે. તમે આયોજનપૂર્વક તૈયારી કરો કે આ બે પાઠ ચકાચક તૈયાર કરી નાખવા છે 10મો અને 18મો તો 22 માંથી તમે સહેજે વ્યવસ્થિત તૈયારી કરો ને, હું એવું માનું છું 22 માં 15 આવી જાય. સહેજે હોશિયાર છોકરા 20 લઈ આવે અને એવરેજ છોકરો પણ 15 લઈ આવે, આગોતરી વ્યવસ્થિત તૈયારી કરે તો 25 આવી ગયા. તમે 25 માં હજી તમે બીજા 12 નાખો, બીજા 15 નાખો, સીધા 40 માર્ક થઈ ગયા. પેલા તમારે પાસિંગ સુધી કે 50 માર્ક સુધી કેમ પહોંચવું, એવરેજ વિદ્યાર્થીને 35-40 કેમ લાવવા એની વાત. હોશિયાર છોકરા હોય પરફેક્ટ તૈયારી કરે કે પહેલા વિભાગમાં 24 માંથી 1 માર્ક ન જવો જોઈએ, 1 ન જવા દો એવી તૈયારી મેં કીધું એમ. અને પોતાની બુદ્ધિ અનુસાર તૈયારી કરે કે પહેલામાં જોડકા, બધા જોડકા તૈયાર કરી નાખવા છે, બધી ખાલી જગ્યા તૈયાર કરી નાખવી છે, બધાય ટૂંકા પ્રશ્નો તૈયાર કરી નાખવા છે, બધા વૈકલ્પિક પ્રશ્નો વાંચીને તૈયાર કરી નાખવા છે. એમ અપ ટુ ડેટ તૈયારી કરે તો 24 માં 24 આવે, 18 માંથી 18 આવે. પણ આયોજનપૂર્વક એટલા માટે કહું છું કે ભાઈ 10મું ને 18મું ચેપ્ટર છે એમાંથી 22 માર્કનું પૂછાતું હોય તો એ બે ચેપ્ટર ઉપર આપણે ભાર આપવો જોઈએ કે સૌથી વધારે એ બે પ્રકરણ તૈયાર કરવા જોઈએ તો સરળતાથી માર્ક આવે. આડધડ દોડો અને આયોજનપૂર્વક દોડો એમાં બહુ ફરક છે બાળકો, બરોબર. હવે અહીંથી વિભાગ સી શરૂ થાય છે. વિભાગ સી અને વિભાગ ડી એ આના પછી હું વિડીયો બનાવીશ, હમણાં થોડી વારમાં બનાવીશ અથવા તો બપોર પછી બનાવીશ. તો હું 4:30 વાગે બીજો વિડીયો બનાવીશ પાર્ટ 2. આ પાર્ટ 1 માં આપણે વિભાગ એ અને વિભાગ બી ની ચર્ચા કરી. 24+18 એટલા માર્ક છે એના, અને એમાં તમારે મેક્સિમમ માર્ક આ બે વિભાગમાં કેમ કવર કરવા એની મેં તમને ટિપ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. બીજું હારે તમને એ કહી દઉં બાળકો કે આ જે પ્રશ્નપત્ર નમૂનાનું છે ને એની નીચે એક નોંધ પણ કરેલી છે, અને નોંધ એવી છે એના તરફ પર મારે તમારું ધ્યાન દોરવું પડે કે આ પ્રશ્નપત્ર નમૂનાનું આપ્યું છે. મોટે ભાગે તમારું બોર્ડનું પેપર આ જ પ્રકારનું હશે, પણ બોર્ડનું પેપર આવે એ પેપરમાં આ પેપર કરતા થોડો ઘણો ફેરફાર આવી શકે. એ સરકાર થોડીક છૂટમાં રહી છે કે જરૂરી લાગશે ત્યાં આ પ્રશ્નપત્ર જે નમૂનાનું તમને આપ્યું છે એમાં આંશિક ફેરફારો શક્ય છે. કોઈ પણ પ્રશ્નના ગુણમાં ફેરફાર થાય, કોઈ પણ પ્રશ્નના ક્રમમાં ફેરફાર થાય. આ ચેપ્ટરમાંથી આટલું જ પૂછાય એની જગ્યાએ બીજા ચેપ્ટરમાં 2 માર્ક વધારે, એકાદા ચેપ્ટરમાં 1 માર્ક ઘટાડે, આવા ટૂંકા ફેરફારો થઈ શકે છે. ન થાય અને બેઠે બેઠું આ જ પ્રમાણેનું પેપર આવે તો વેલ એન્ડ ગુડ, પણ કદાચ ફેરફાર થાય તોય માઇનોર ફેરફાર થશે, બહુ લાંબો ફેરફાર નહીં થાય કે પહેલો વિભાગ 24 માર્કનો છે અને એની અંદર કંઈક ધરખમ ફેરફાર કરી નાખશે, એવું નહીં થાય. એક બે માર્કનો કે આંશિક ફેરફાર શક્ય છે. અત્યારે મેં તમને એમ કીધું ને હમણાં જ કે ભાઈ 10મું પ્રકરણ કૃષિ અને 18મું પ્રકરણ છે જે ગ્રાહક જાગૃતિ, એમાંથી
11 માર્કના લાંબા પ્રશ્નો વિભાગ ડી ની અંદર. વિભાગ ડી માં 18મા પ્રકરણમાંથી 2 પ્રશ્નો લખવાના. વૈકલ્પિક એટલે આના અથવામાં આ એમ નહીં, બેયના જવાબ તમને લખવા મળશે. અને એ જ પ્રમાણે 10મા પાઠમાંથી 2 પ્રશ્નો આવશે લાંબા 4 ગુણવાળા. હવે તમે વિચાર કરો, તમારે 4 જ પ્રશ્ન લખવાના હોય વિભાગ ડી માં, તો તમે 2 જ પ્રકરણ તૈયાર કર્યા હોય તો બેયના 2 10મા પ્રકરણના 2 અને 18મા પ્રકરણના 2 એ 4 પ્રશ્નો તમને ટકાટક આવડતા હોય, મુદ્દા સાથે વ્યવસ્થિત ચોખ્ખા અક્ષરે લખી નાખો તો તમને 22 માંથી ગુણ મળી જાય સીધા 18. તમારું કામ કેટલું સરળ થઈ જાય. એને આયોજન પૂર્વકની તૈયારી કહેવાય. મારે તમને એ ટિપ્સ આપવાની હોય એઝ એ ટીચર કે તમે તૈયારી કરતા જ હશો, હોશિયાર છોકરાઓની તૈયારી કરતા જ હોય, પણ થોડીક સિસ્ટમેટિકલી તૈયારી કરો, સ્માર્ટ વર્ક કરો, ખાલી હાર્ડ વર્ક નહીં. સ્માર્ટ વર્ક એટલે ઓછું કામ કરો અને વધારે ફળ તમને મળે. જો બુદ્ધિ આપણે માઇન્ડ એપ્લાય કરીને તૈયારી કરીએ તો એમાં આ પ્રમાણે તૈયારી કરવાની. બધા પ્રકારના ટૂંકા પ્રશ્નો તમારી જાતે તમે કાઢીને વાંચો, પછી જ પ્રશ્નો વાંચવાના. એટલે ખાલી જગ્યાએ આવડે, વિકલ્પવાળા પ્રશ્ન આવડે, ટૂંકા પ્રશ્ન આવડે અને જોડકાય આવડે. આ બધા પ્રકારના પ્રશ્નો હોય ને વિભાગ એમાં, એ બધા તમને આવડશે, પણ એના માટે થોડીક મહેનત પડશે. એ તમને કહી દઉં. હું જેટલી સરળતાથી વાત કરું છું એટલું સરળ નથી એ કામ, કે પાઠ્ય પુસ્તક લઈને બેસવું પડશે, એક પેરેગ્રાફને વાંચતો જવો પડશે, એમાંથી ટૂંકા પ્રશ્નો ઠારવતા જવા પડશે, એમ દરેક પ્રકરણને વાંચવું પડશે. તો તમને 2 માર્ક વાળા ગુણ પ્રશ્નો એમાંથી ઘણા બધા આવડી જશે. બરોબર? એટલે આયોજન પૂર્વક વિભાગ એ અને વિભાગ બી ની તૈયારી શરૂ કરી દો. આપણે રૂબરૂ મળીએ છીએ ત્યારે પાછી હું તમને વિશેષ સૂચનાઓ આપીશ ને હું તમને પછી તો વર્ગખંડમાં પણ આવા પ્રકારના પ્રશ્નો તૈયાર કરાવડાવીશ. જેટલા બને એટલા જોડકા, જેટલા બને એટલા ટૂંકા પ્રશ્નો એ પણ આપણે સાથે મળીને કરશું. પણ આ તો પેપરની સમીક્ષા કરી લીધી હોય તો તમને તૈયાર કરવાની અનુકૂળતા આવે. અહીંયા હું અટકું છું. વિભાગ સી અને વિભાગ ડી એમાં કેવા પ્રકારના પ્રશ્નો આવશે, એમાં તમારે તૈયારી કઈ રીતે કરવી એની વાત બીજા વિડીયોમાં 15-20 મિનિટમાં હું કરી અને મારું કામ પૂર્ણ કરીશ. આજનો બીજો તાસ પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે લઈશ. સામાજિક વિજ્ઞાનના પરિરૂપની સમજ એ હું તમને આપવાનું છું આજના તાસમાં. તો અહીંયા વિભાગ એ અને વિભાગ બી ની મારી બુદ્ધિ અનુસાર તમને સમજ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. તૈયારી કઈ રીતે કરી શકાય તો વધારે ગુણ સરળતાથી આવે એની મેં તમને વાત કરી છે. 2 ગુણના જે પ્રશ્નો છે એ કઈ રીતે તૈયાર કરી શકાય, એમાં તમે બાંધછોડ કેવી કરી શકો, અમુક ચેપ્ટરને તમે બાદ કરી શકો અને અમુક ચેપ્ટરમાંથી તૈયારી કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો. ખ્યાલ આવી ગયો? એ સિવાય પાઠમાં આવતી ખાલી જગ્યાઓ, દરેક પ્રકરણમાં ખાલી જગ્યાઓ આપી હોય, દરેક પ્રકરણમાં વૈકલ્પિક પ્રશ્નો આપ્યા હોય, દરેક પ્રકરણમાં 2 ગુણવાળા પ્રશ્નો હોય, દરેક પ્રકરણને અંતે જે સ્વાધ્યાય આવે એમાં મુદ્દાસરના પ્રશ્નો હોય, મોટા ઘણા બધા પ્રકરણમાં જોડકા પણ હોય. તો જે પાઠની પાછળ સ્વાધ્યાય આપ્યું છે એ તો તમારે તૈયાર કરવાનું છે, વાંચવાનું છે. એની સાથે સાથે ટૂંકા પ્રશ્નો તમારી બુદ્ધિથી અલગ તારવીને કામ કરો ને તો તમારો આખો વિષય પરફેક્ટ તૈયાર થઈ જાય બાળકો, અને સારા ગુણથી પાસ થશો. ન થાવ તો મને કહેજો, પણ મહેનત કરવી પડશે. મહેનત તમારા પપ્પાએ નહીં કરી દે, હું નહીં કરી દઉં. એ તમને સલાહ સૂચના આપી શકે માવતર, અમે તમને સલાહ સૂચના આપી શકીએ, શીખવી શકીએ. સ્કૂલમાં આવો ત્યારે અમારા લાયક સલાહ સૂચના આપી શકીએ, સારામાં સારું ભણાવવાનો પ્રયત્ન કરી શકીએ. પણ પછી મહેનત ઘરે જઈને તમારે કરવી પડે. મહેનત કરશે એ પામશે. હું તમને ખોટી વાતો નહીં કરું, બહુ ડાયા છો ને આમ છો.
મહેનત કરવી પડશે. દરેક વિષયમાં જે વિદ્યાર્થી મહેનત કરશે એ સારા ગુણથી પાસ થશે. એ અને બી વિભાગને તમને બરોબર સમજાઈ ગયો છે. એ પ્રમાણે તમે આજથી જ તૈયારી શરૂ કરી દેજો. જે છોકરાઓ ડાયા હોય, અમારું કીધું માનતા હોય, એવા છોકરાઓ કે મારે આ કામ આજથી જ શરૂ કરી દેવું છે. એક ચોપડો લઈ લેવો છે, પહેલા જ ચેપ્ટરથી શરૂ. નક્કી થઈ ગયું કે આટલા ચેપ્ટર તો છે જ નહીં, એ તો સમજવા પૂરતા વાંચવાના છે, પરીક્ષા માટે વાંચવાના નથી. આવી તૈયારી બાળકો શરૂ કરી દો. અને પછી હું સ્કૂલમાં તમે આવશો પછી તો હું આ બધું કામ સ્કૂલમાં માગીશ પણ ખરા કે ચાલો ટૂંકા પ્રશ્નો કેટલા પાઠના કાઢ્યા, એની ચર્ચા આપણે લાઈવ કરશું ક્લાસમાં. એટલે બધા છોકરા સાંભળે ને સાંભળવાથી યાદ રહે. બરોબર? વિભાગ સી અને વિભાગ ડી એનો એક ટૂંકો વિડીયો પાછો હમણાં હું બનાવીશ. હું હમણાં મેસેજ મૂકીશ કે અત્યારે જ કરાવીશ ને કાં બપોર પછી કરાવીશ. અનુકૂળતા નહીં આવે તો 4:30 વાગે આપણે જોડાશું પાછા. બને ત્યાં સુધી અત્યારે મારે થોડુંક એક અગત્યનું કામ છે, એટલે અત્યારે હું બીજો તાસ નહીં લઈ શકું લગભગ. એટલે સાંજે 4:30 વાગે મોટે ભાગે આપણે આજના તાસમાં મળશું, બીજા તાસમાં. એમાં વિભાગ સી અને વિભાગ ડી એ સમજશું. તમે હાથમાં આ તમારું જે પ્રશ્નપત્ર છે એની પ્રિન્ટ લઈને બેસજો. એટલે આખું સામાજિક વિજ્ઞાનનું માળખું, એનું પરિરૂપ તમને સમજાઈ જાય તો તમને તૈયારી કરવાની ખરેખર મજા આવે. અપ ટુ ડેટ તૈયારી કરવી હોય એને વાંચવું ન, તૈયારી કરવી ન, અમારું માનવું ન હોય, પપ્પાનું ન માનવું હોય અને આટા જ મારવા હોય, એને આ કંઈ લાગુ પડતું નથી. મહેનત કરવી છે, સારા ગુણથી પાસ થવું છે, શાળાનું મમ્મી પપ્પાનું નામ રોશન કરવું છે, એ નહીં. બરોબર? તો વિભાગ એ અને વિભાગ બી સામાજિક વિજ્ઞાન પરિરૂપ વાર્ષિક પરીક્ષા, આની તૈયારી તમે આ રીતે શરૂ કરી દેજો. 4:30 વાગે ફરી પાછા આપણે મળીએ છીએ વિભાગ સી અને વિભાગ ડી ની ચર્ચા કરવા માટે. ત્યાં સુધી નવીનભાઈના જય શ્રી કૃષ્ણ. આવજો બધા.